નમસ્કાર, CNBC બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા ટોપિક સાથે. આજના મની મેનેજરમાં આપણે વાત કરીશું ડેટમાં રોકાણની રણનીતિ. હાલ ડેટમાં રોકાણ શું કરી લેવું જોઈએ અને સાથે દર્શકોના સવાલ પણ લઈશું. મની મેનેજરમાં આપણે અવારનવાર વાત કરતા હોઈએ છીએ કે ડેટમાં રોકાણ કરવું જોઈએ, એની રણનીતિ શું વાપરવી જોઈએ, અને અત્યારે જે વ્યાજ દરમાં વધારો આવી રહ્યો છે તો સિનિયર્સને જોતા અને આમ પબ્લિકને પણ જોતા શું ડેટમાં હવે રોકાણ કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, તેની આજે આપણે વાત કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર અને FN સુપરમાર્કેટ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર ફોરમ શાહ. ફોરમ, ઘણું સ્વાગત છે. અને અત્યારના જે આપણે સિચ્યુએશન જોઈ રહ્યા છે, કારણ કે આપણા એસેટ એલોકેશન પ્રમાણે આપણે ઓફકોર્સ એક બેલેન્સ પોર્ટફોલિયો રાખતા હોઈએ છીએ અને શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે આપણે ડેટ ચૂઝ કરતા હોઈએ છીએ. પણ અત્યારના જે ડેટમાં જો આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ તો એક અટ્રેક્ટિવ પ્રપોઝિશન મળી રહ્યું છે રિટર્ન વાઇઝની અગર આપણે ચર્ચા કરીએ તો, કારણ કે અત્યારના જે રિટર્ન્સ છે પીક આઉટ થઈ ગયા છે અને આગળ જતાં આપણને લાગી રહ્યું છે કે હવે કદાચ રેટ કટ્સ આવશે તો કદાચ આપણને રેટ્સ ઓછા મળશે. તો ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ તમને લાગે છે કે જે પણ આપણું ટોટલ પોર્ટફોલિયોનું જે એલોકેશન છે એ ડેટમાં અત્યારે એક ઉત્તમ સમય છે રોકાણ કરવા માટે? પ્રીતિબેન, આપણે એમ વાત કરીએ તો જ્યારે પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ્સ કરતા હોઈએ છીએ, રોકાણ કરતા હોઈએ છીએ, આપણે હંમેશા આપણા ધ્યેયને ધ્યાનમાં રાખીને રોકાણ કરવાનું હોય છે, રાઈટ? તો જેમ તમે કહ્યું કે શોર્ટ ટર્મ નીડ્સ હોય, માની લો કે 2 કે 3 વર્ષમાં લોકોને પૈસા જોઈતા હોય તો ડેફિનેટલી ડેટ પ્રોડક્ટ્સ સિલેક્ટ કરવા જોઈએ. અને જો તમારી નીડ્સ લોંગ ટર્મ હોય, 7-10 યર્સ અને બિયોન્ડ, તો આપણે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ. તો આજે માર્કેટની રિલેટેડ કે ઇન્ટરેસ્ટ રેટના મુવમેન્ટ્સના હિસાબથી આપણે જે ઇન્વેસ્ટ કરવાનો નિર્ણય લઈએ એ આઈડિયલી ના કરવું જોઈએ. આપણા રોકાણ જે આપણા ધ્યેય હોય એને જ લક્ષ્યમાં રાખીને લેવું જોઈએ. હવે ડેટમાં ઇન્વેસ્ટ કરતી વખતે જ્યારે આપણે ડેટ એઝ એન અસેટ ક્લાસ લેતા હોઈએ છીએ, 2 રીઝન્સ હોઈ શકે છે જનરલી આપણે જોઈએ તો. એક તો અગર કોઈ માની લો કે રિટાયર્ડ હોય અને એમને રેગ્યુલર ઇન્કમની જરૂરિયાત હોય તો ત્યારે આપણે એક ડેટ કન્સિડર કરી શકીએ, બિકોઝ એમાંથી આપણને ફિક્સ્ડ રેગ્યુલર ઇન્કમ મળવાની શક્યતા છે. બીજું છે, જેમ તમે કહ્યું એમ કે શોર્ટ કે મીડિયમ ટર્મ આપણે ઇન્વેસ્ટ કરવું હોય, 2-3 વર્ષનું ગોલ હોય આપણું, એની માટે આપણે ડેટ બેઝ પ્રોડક્ટ્સ ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ. તો ડિપેન્ડિંગ આપણી શું જરૂરિયાતો છે એ પ્રમાણે આપણે પ્રોડક્ટ્સ સિલેક્ટ કરવા જોઈએ. હવે ડેટ એઝ એન અસેટ ક્લાસ લઈએ આપણે તો એમાં પ્રોડક્ટ્સ તો ઘણા બધા અવેલેબલ છે આપણી પાસે. ફિક્સ ડિપોઝિટ્સ છે, બોન્ડ્સ છે, મ્યુચ્યુઅલ ફંડ્સ છે અને બાકી વગેરે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ્સ છે કે પછી પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમ છે. એમ જોવા જઈએ તો ડેટમાં ઘણા બધા પ્રોડક્ટ્સ છે. આપણની જરૂરતોને લાગતા વળગતા જે પ્રોડક્ટ્સ હોય આઈડિયલી આપણે એમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. જી, એબ્સોલ્યુટલી. આપણો જે એસેટ એલોકેશન હોય એ પ્રમાણે જ આપણે કરવું જોઈએ. આપણા ધ્યેય શું છે એ તો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ છે કે એ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. પછી એ ડેટ હોય, ઇક્વિટી હોય કે ગમે તે ક્લાસ હોય, અદરવાઇઝ તો તમે ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરી જ ના શકો. પણ જે લોકોને, મારો સવાલ જે હતો એ કે જેને અત્યારના જેમનો ડેટ માટે કે જે એમના ધ્યેય માટે જો કરતા હોય ને એમની સ્પેસ ખાલી હોય તો અત્યારના એક ઉત્તમ મોકો તો છે, કારણ કે અત્યારના હાઈએસ્ટ રેટ્સ તમને ઓફર થઈ રહ્યા છે. એ રેટ્સ હાઈએસ્ટ છે કે નહીં એ તો આપણે કોઈ જે રીતે આરબીઆઈ જે રીતે કહી રહી છે કે અત્યારના કદાચ હવે આપણને રેટ પીકઆઉટ જોવા નહીં મળે, કદાચ એકાદો રેટ આપણને જોવા મળી શકે છે, જે રીતે ઇકોનોમિક ડેટાસ કહી રહ્યા છે. મે બી એનાથી આપણે અઝ્યુમ કરી રહ્યા છે કે જે સિચ્યુએશન બની રહી છે એ ડેટ માટે ફેવરેબલ બની રહી છે, પ્રોવાઇડેડ તમારા ઓફકોર્સ એસેટ એલોકેશનમાં બેસતું હોય. રાઈટ. એ સિનારીઓમાં તમે કહ્યું કે ઘણા બધા પ્રોડક્ટ્સ અવેલેબલ છે, પણ સપોઝ આપણે ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરવું હોય તો શું તમારે ડિરેક્ટલી જવું જોઈએ બેંક એફડીમાં કે તમે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ રોકાણની એક સલાહ આપશો? કઈ એક બેટર પ્રિફર્ડ એરિયા હોઈ શકે છે? સી, દેટ ડિપેન્ડ્સ કે તમારે કેટલી સમજ છે જે પ્રોડક્ટ્સની. મ્યુચ્યુઅલ ફંડ્સ એ લોકો માટે પોસિબલ છે જે લોકોને થોડાક વધારે રિટર્ન્સની જરૂરત હોય તો એ લોકો મ્યુચ્યુઅલ, પણ હાલાકે એ કોઈ ગેરંટી નથી કે મ્યુચ્યુઅલ ફંડ્સ આપણને વધારે રિટર્ન્સ આપશે, રાઈટ? તો ડિપેન્ડિંગ, અત્યારે ફિક્સ ડિપોઝિટ્સમાં
અત્યારે ફિક્સ ડિપોઝિટ્સમાં જો તમને રેટ સારો મળતો હોય તો વાય નોટ. એટલે સી ઇન ધ એન્ડ પ્રોડક્ટ આપણે કોઈ પણ સિલેક્ટ કરીએ, આપણું ડેસ્ટિનેશન ડિસાઇડેડ છે. ઓકે, અગર આપણને ખબર છે કે આપણને પોઈન્ટ A થી પોઈન્ટ B જવું છે અને એ પોઈન્ટ A ટુ પોઈન્ટ B જવા માટે આપણી પાસે અલગ અલગ વિકલ્પો છે. આપણે ટ્રેનથી જઈ શકીએ, બસથી જઈ શકીએ, ઓટોથી જઈ શકીએ, ગાડીથી જઈ શકીએ, કોઈ પણ માધ્યમથી જઈ શકીએ. અવર એમ ઇઝ રીચિંગ ફ્રોમ A ટુ B. એ માટે પછી આપણે કોઈ પણ માર્ગ નીવડી શકીએ ને. તો વેધર ઇટ ઇઝ ફિક્સ ડિપોઝિટ્સ ઓર વેધર ઇટ ઇઝ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓર ફોર દેટ મેટર વેધર ઇટ ઇઝ બોન્ડ્સ, ડિપેન્ડિંગ તમારા આખા ઓવરઓલ ગેમ્બિટમાં શું ફિટ થાય છે એ પ્રમાણે તમે સિલેક્ટ કરો. ફિક્સ ડિપોઝિટ્સની રેટ્સ છે અત્યારે સારી એવી રેટ્સ છે, એ દેખાઈ આવે છે આપણને અત્યારે જે છે આરબીઆઈની ઘણી બધી અનાઉન્સમેન્ટ્સ જે આવે છે કે પછી નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ જે છે એ લોકો પણ સારો રેટ ઓફર કરે છે. તો આ બધું ધ્યાનમાં રાખીને જ તમે ઇન્વેસ્ટ કરવું જોઈએ. અને હા, હજી એક વાત, જ્યારે આપણે ડેટ બેઝ પ્રોડક્ટ્સમાં ઇન્વેસ્ટ કરતા હોઈએ તો આપણને છે ને રિસ્ક જે ઇન્વોલ્વ છે એમાં એ ઇઝીલી સહેલાઈથી દેખાતો નથી. દાખલા તરીકે અગર આપણે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કર્યું હોય તો ભાવ ઉપર નીચે થાય એ આપણને દેખાઈ આવે છે, પણ જ્યારે આપણે ડેટમાં ઇન્વેસ્ટ કર્યું હોય તો એ જે મૂવમેન્ટ્સ છે એ એટલા ટ્રાન્સપેરન્ટલી વિઝિબલ નથી અને એટલા માટે આપણને એ વધારે સેફ લાગે છે. જે બે મેઇન રિસ્ક ઇન્વોલ્વ છે ડેટ બેઝ પ્રોડક્ટ્સમાં, સૌથી પહેલું તો છે જે ક્રેડિટ રિસ્ક જે છે, સૌથી મોટામાં મોટું રિસ્ક છે. આપણે સમજો કોઈકને આપણને પૈસા ઉધારી પર આપવા હોય તો આપણે જેને પૈસા આપીએ છીએ એની આપણે ફૂલ માહિતી કાઢી લેવી જોઈએ અને પછી જ એ પર્સનને આપણે પૈસા ઉધારી પર આપીએ. આપણે માની લો આપણે ક્યાંક જતા હોઈએ અને આપણને રસ્તામાં આવીને કોઈ પણ કહે કે ભાઈ મને અત્યારે પૈસાની જરૂરત છે, તમે મને આપી દો, હું તમને આટલા રિટર્ન આપીશ એની ઉપર, તો આપણે એ પૈસા નથી આપી દેવાના એમને. એઝ અગેન્સ્ટ ધેટ, અગર આપણા કોઈ મિત્ર કે આપણા પરિચયમાં કોઈ હોય અને એ આપણી પાસેથી પૈસા માગે તો આપણને ખબર છે કે આ માણસની ક્ષમતા છે પૈસા રિટર્ન કરવાની કે નથી, અને એ પ્રમાણે આપણે એના પર ભરોસો રાખીને એને પૈસા આપતા હોઈએ છીએ. તો આજે ક્રેડિટ ક્રાઇસિસ કે ક્રેડિટ રિસ્કનું જે રિસ્ક છે, ક્રેડિટ રિસ્ક એ બહુ મહત્ત્વનું છે વેન વી ઇન્વેસ્ટ ઇન ડેટ પ્રોડક્ટ્સ. પછી એ એફડી હોય કે બોન્ડ હોય કે મ્યુચ્યુઅલ ફંડ હોય, એનાથી કોઈ છૂટતું નથી ક્રેડિટ રિસ્કથી. અને બીજું જે એક રિસ્ક આમાં આવે છે એ છે રીઇન્વેસ્ટમેન્ટ રિસ્ક. દાખલા તરીકે તમે કીધું કે અત્યારે એમ માનવામાં આવે છે કે આપણા ઇન્ટરેસ્ટ રેટ્સ એકદમ પીક આઉટ થઈ ગયા છે, તો જ્યારે આ પ્રોડક્ટ્સ અત્યારે આપણે ઇન્વેસ્ટ કરેલા જ્યારે પાકશે ત્યારે આપણને સેમ રેટ મળશે કે નહીં મળે એ આપણી પાસે એની કોઈ માહિતી હોતી જ નથી. સો ધીઝ આર ધ ટુ રિસ્ક જે ઇન્વોલ્વડ છે ડેટ બેઝ પ્રોડક્ટ્સમાં, એટલે આપણને આ ધ્યાનમાં રાખવું જોઈએ. જ્યારે પણ આપણે ઇન્વેસ્ટ કરીએ ત્યારે ક્રેડિટ રિસ્ક જે છે એનું ફૂલ તપાસીને, એક જે કંપનીને તમે પૈસા આપો છો એના બારામાં ફૂલ તપાસ કરીને અને પછી જ ઇન્વેસ્ટ કરવું જોઈએ. તો બટ નેચરલી ઓફકોર્સ આપણે ક્રેડિટ રિસ્ક પારખતા જ હોઈએ છીએ ને આપણે ઓલવેઝ એડવાઇસ કરતા હોય છે કે નોનમાં, એટલે કે બેંક્સમાં તમે કરો, કોર્પોરેટ્સમાં તમે તમારા જોઈને કરો કે કયું રેટિંગ છે. ઇન્ડિવિજ્યુઅલ્સને તો આપણે ફેવર કરતા જ નથી, અને જ્યાં હાયર રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય ત્યાં તો આપણે ચેતવું જ જોઈએ કે કઈ ભાઈ શું છે. અને જ્યારે તમે રીઇન્વેસ્ટમેન્ટની વાત કરી, આઈ ફુલ્લી એગ્રી વિથ યુ, પણ રીઇન્વેસ્ટમેન્ટનું તો આપણે ક્યાં પણ ગેરંટી નથી કે આગળ જતાં આપણને શું સેમ ઇન્ટરેસ્ટ રેટ્સ મળશે જ કે નહીં. પણ અત્યારના જે આપણે સિચ્યુએશન જોઈ રહ્યા છે અને અત્યારના માટે એટલે જ આપણે કહી રહ્યા છીએ કે લોંગર રન માટે ઓફકોર્સ તમે એક અત્યારના લોક ઇન કરી શકો છો જો તમારો ડેટમાં જગ્યા હોય તો. સિમિલરલી જે બીજા બધા ઘણા બધા ડેટ પ્રોડક્ટ્સ છે, જેમ તમે પહેલાં જ કહ્યું કે સ્મોલ સેવિંગ સ્કીમ્સ છે, અને જે સિનિયર સિટીઝન કે જે લોકોને મંથલી ઇન્કમ જોઈતી હોય, ક્વાર્ટરલી ઇન્કમ જોઈતી હોય, જે એક સેફર ઝોનમાં કામ કરવા માંગતા હોય, જો કે એટલું સેફ નથી જે તમે રિસ્ક ગણાવ્યા, કયા એવા બીજા એવન્યુઝ છે જેમાં આપણે નજર રાખવી જોઈએ? ડેટમાં મેઇનલી તો અગર આપણને સિમ્પલ રાખવું હોય, બહુ કોમ્પ્લિકેટ ના કરવું હોય, સી જનરલી ડેટ પ્રોડક્ટ માણસ ક્યારે લે? જ્યારે આપણને પ્રિન્સિપલની સેફટી જોઈતી હોય, આપણને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ થતું હોય એ પ્રોડક્ટ, ત્યારે આપણે ડેટમાં ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ, રાઈટ? તો એ ધ્યાનમાં રાખીએ આપણે તો રેકરિંગ ડિપોઝિટ્સ છે, ફિક્સ ડિપોઝિટ્સ છે, બોન્ડ્સ છે,
કોર્પોરેટ ડિબેન્ચર્સ છે કે પછી મ્યુચ્યુઅલ ફંડ્સ છે, એ અલગ અલગ પ્રોડક્ટ્સ છે અત્યારે આપણી પાસે. અને સિનિયર સિટીઝન્સ માટે કહીએ તો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ છે, અમુક ગવર્મેન્ટની બીજી પોલિસીઝ છે જેમ કે વય વંદના યોજના ને બધું છે. એ પોસ્ટ ઓફિસની અમુક સ્મોલ સેવિંગ સ્કીમ્સ છે જેમ કે પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ પ્લાન છે. એ બધા જ આપણી પાસે અત્યારે અવેલેબલ છે અંડર ધ ડેટ એઝ એન અસેટ ક્લાસ. હવે એમાંથી તમને તમારી જરૂરત પ્રમાણે અમુક ફિક્સ ડિપોઝિટ્સ હોય જે મંથલી રિટર્ન્સ એટલે મંથલી ઇન્ટરેસ્ટ આપતા હોય કે ક્વાર્ટરલી આપતા હોય, અમુક હોય જે વર્ષે જ ઇન્ટરેસ્ટ આપતા હોય, અમુક જેવા કે મ્યુચ્યુઅલ ફંડ્સ છે એમાં આપણા હાથમાં ચોઇસ હોય છે કે આપણને ડિવિડન્ડ જોઈએ છે એમાંથી કે નથી જોઈતું, કે પછી આપણે જે આપણી મૂડી છે એને વધવા દઈએ. સો ઓલ દેટ ઇઝ અવેલેબલ. ઇન ધ એન્ડ આપણી જેમ જરૂરતો હોય એમ આપણે એને નક્કી કરવું જોઈએ. કયા ફ્રીક્વન્સી પર આપણને ઇન્કમ જોઈએ છે એ ધ્યાનમાં રાખીને આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ કે પ્રોડક્ટ સિલેક્ટ કરવા જોઈએ. અને બીજા નવા ઘણા પ્રોડક્ટ્સ પણ અત્યારે અવેલેબલ છે. બટ હંમેશા જ્યારે આપણે ઇન્વેસ્ટ કરતા હોઈએ ત્યારે એક ધ્યાનમાં રાખવું જોઈએ કે જેમ અત્યારે જ થોડી વાર પહેલાં પ્રીતિબેને કહ્યું કે જ્યાં વધારે રિટર્ન મળતું હોય ત્યાં આપણા એન્ટીના ઊભા થઈ જવા જોઈએ. આપણે એકદમ ચેતી જવું જોઈએ બિકોઝ વધારે રિસ્ક વધારે રિટર્ન છે એનો મતલબ જ કે એમાં રિસ્ક હોવાની સંભાવના પણ વધારે છે. એટલે ધ્યાન રાખીને જ આપણે પ્રોડક્ટ સિલેક્ટ કરવું જોઈએ. એબ્સોલ્યુટલી. એટલે ઓફકોર્સ એમાં કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ત્યારે ઓફકોર્સ આપણે એક છાનબીન કરી લેવી જોઈએ, એક સ્ટડી કરી લેવું જોઈએ ને પછી તમારા પૈસા તમારે નિવેશ કરવા જોઈએ બિકોઝ એ તમારા પૈસા છે. યુ ડોન્ટ વોન્ટ ટુ લૂઝ ઇટ, રાઈટ? નેક્સ્ટ જે અત્યારના આપણે જોતા હતા કે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાંથી જે રોકાણ કરતા હતા એ ઘણું લ્યુક્રેટિવ હતું, પણ ટેક્સેશનનો હવે ભાર પડી ગયો છે ને વધારે હવે થોડુંક અનઇન્ટરેસ્ટિંગ થઈ ગયું છે. કઈ રીતના તમે સમજાવશો? કારણ કે એની એવજમાં કે કન્સિડરિંગ ધ ટેક્સ ફેક્ટર, શું હજી પણ ડેટ મ્યુચ્યુઅલ ફંડ અટ્રેક્ટિવ ઝોનમાં છે કે નથી? ધ હોલ ઇન્ટેન્શન, આ જે નવું ટેક્સ લઈ આવ્યા, નવું ટેક્સ સ્ટ્રક્ચર જે લઈ આવ્યા એનું ઇન્ટેન્શન જ એ હતું કે જે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સને જે એક એડવાન્ટેજ હતો એ લોકો પાસે, ઇન્ડેક્સેશન મળી રહેતું હતું એ લોકોને, એ એડવાન્ટેજ ના હોય અને ઇટ બિકમ્સ એટ પાર વિથ અધર પ્રોડક્ટ્સ. એટલા માટે જ આપણે આ બદલાવ આવ્યા છે અત્યારે ટેક્સેશનમાં. તો એ અગર આપણે ધ્યાનમાં રાખતા હોઈએ ફક્ત ટેક્સની જ દ્રષ્ટિએ તો મ્યુચ્યુઅલ ફંડ્સ ઇઝ નાવ ઓલમોસ્ટ એઝ સેમ એઝ એની અધર ડેટ પ્રોડક્ટ. એટલા માટે વેધર ઇટ ઇઝ મોર લુક્રેટિવ ઓર વેધર ઇટ ઇઝ નોટ, એ આપણે આપણી અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે નક્કી કરીએ કે એ આપણે આપણી શું જરૂરતો છે એ પ્રમાણે નક્કી કરીએ. અમુક લોકોને હજી એ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ ફાવશે, અમુક લોકોને ફિક્સ ડિપોઝિટ ફાવશે, અમુક લોકોને રેકરિંગ ડિપોઝિટ ફાવશે. ઘણા લોકો પહેલાં એવા પણ હતા જે ડેટ બેઝ મ્યુચ્યુઅલ ફંડ્સ હતા એમાં એસઆઈપીસ કરતા હતા. એઝ એન ઓલ્ટરનેટિવ હવે લોકો રેકરિંગ ડિપોઝિટ પણ કન્સિડર કરે છે. એટલે ટેક્સની દૃષ્ટિ ખાલી એ જ બેસિસ પર અગર આપણને કમ્પેરિઝન કરવું હોય તો ડેટ મ્યુચ્યુઅલ ફંડ અને બાકી બધા જે ડેટ પ્રોડક્ટ્સ છે એ ઓલમોસ્ટ એટ ધ સેમ લેવલ છે હવે. પણ એક વર્ગ એવો હોય છે કે જેને બેવનો એડવાન્ટેજ લેવો હોય છે, ડેટમાં પણ રાખવું હોય છે અને ઇક્વિટીમાં પણ રાખવું હોય છે, અને એના માટે બેલેન્સ ફંડ્સ પણ અવેલેબલ છે. શું તમે બેલેન્સ ફંડ્સ એઝ અ કેટેગરી ચૂઝ કરવી જોઈએ કે ડેટ અને ઇક્વિટીના એક સેપરેટ જ કેટેગરીઝમાં આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ આપણા પ્રપોર્શન્સ પ્રમાણે, આપણે જે આપણા ગોલ્સ હોય એના આધારિત? ના, એવું નથી. આપણે બેલેન્સ કે હાઇબ્રિડ જે ટર્મ આપણે યુઝ કરવો હોય આપણે એમાં ડેફિનેટલી ઇન્વેસ્ટ કરી શકીએ. અમુક પ્રોડક્ટ્સ તો એવા હોય છે કે જ્યારે આપણે એસેટ એલોકેશન કરવું હોય ડેટ અને ઇક્વિટીનું, એ એક્ઝેક્ટ આપણે બાયફર્કેશન ના પણ કરી શકીએ ક્યારેક. તો એવા સંજોગોમાં આપણે આ જેનું મિક્સચર હોય એવા પ્રોડક્ટ્સ પણ કન્સિડર કરી શકીએ છીએ. અને ઘણી બધી વખત એવું હોય છે ને કે એ જે પ્રોડક્ટ્સ હોય છે એ પોતે જ ઓટોમેટિકલી રીબેલેન્સ કરતા હોય છે, જેથી કરીને આપણું ડેટ અને ઇક્વિટીનું એસેટ એલોકેશન જળવાઈ રહેતું હોય છે. તો
ડેફિનેટલી એમાં આપણે ઇન્વેસ્ટ કરી જ શકીએ. અગેન લાઈક વી ઓલવેઝ સે કે આપણી જ્યાં જેની જગ્યા ખાલી હોય એસેટ That એલોકેશન goes without saying. પણ જ્યારે અત્યારના આપણે ડેટની શું કામ ચર્ચા કરી રહ્યા છે, ઓલ્ધો વી નો કે ઇક્વિટી ઇઝ મોર લ્યુક્રેટિવ રિટર્ન વાઇઝ જોઈએ તો, કારણ કે ઇન્ફ્લેશનને પણ બીટ કરતું હોય છે. પણ અત્યારના જે રીતના જે ટેમ્પટેશનવાળા રેટ્સ છે, અને વી આર નોટ ટોકિંગ અબાઉટ એની અધર એફડી, આપણે જે પબ્લિક સેક્ટર બેંક્સ કરી રહ્યા છે, પ્રાઇવેટ સેક્ટર બેંક્સ પણ ઓફર કરી રહી છે, અને એટલે એમાં ચિંતાની જરૂર નથી. એટલે વી આર સેઇંગ કે અત્યારના જો તમારે લાંબા રન માટે જો રોકાણ કરવું હોય અને 3 થી 5 વર્ષ સુધી તમે જો લોક ઇન કરી શકતા હોય તો એક સારું એવું તમને એન્વાયરમેન્ટ ઇકોસિસ્ટમ મળી રહ્યું છે કે તમે ઇન્વેસ્ટ કરી શકો છો. પણ ઓફકોર્સ તમારા ગોલ્સને આધારિત, નહીં કે ખાલી ચલો બહુ મળી રહ્યું છે તો આપણે પાર્ક કરી દઈએ બધા જ પૈસા, દેન તમારું એસેટ એલોકેશન એમાં ખોરવાઈ જશે. એટલે ઓફકોર્સ એક અપ્રોચ ધ્યાનમાં જે રાખવાનો છે એ છે કે તમારા જો પોર્ટફોલિયોમાં સૂટ થતું હોય તો આ એક ઉત્તમ મોકો છે કે તમે ડેટમાં રોકાણ કરી લેજો. પણ એ સાથે જ એક બ્રેકનો સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈશું અને ત્યારબાદ લઈશું દર્શકોના સવાલોના જવાબ. અમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક પછી આપનું સ્વાગત છે, અને હવે શરૂઆત કરીશું દર્શકોના સવાલોના જવાબ સાથે. તો પહેલો જે ફોરમ જે સવાલ આવી રહ્યો છે વિનય અજમેરાનો. એ કહી રહ્યા છે કે એમની પાસે 2 લાખ રૂપિયા છે જેનું રોકાણ કરવું છે, એ રિસ્ક લઈ શકે છે એમ કહી રહ્યા છે, અને એમને રોકાણ 10 વર્ષ માટે કરવું છે, તો ક્યાં એવા રોકાણ કરવા જોઈએ જેથી એમને એક બેલેન્સ પોર્ટફોલિયો બની શકે? ઓકે વિનયભાઈ, તમારી પાસે 10 વર્ષનો સમય છે અને તમે રિસ્ક લેવા પણ તૈયાર છો, તો આઈડિયલી 10 યર્સના હોરાઇઝન માટે આપણે લોંગ ટર્મ કહીએ એને, એટલે ઇક્વિટી ઓરિએન્ટેડ પ્રોડક્ટ્સ તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો, ડિપેન્ડિંગ કે તમારી પાસે કેટલી બેન્ડવિડ્થ છે એ પ્રોડક્ટ્સને કે તમારા ઇન્વેસ્ટમેન્ટ્સને હંમેશા મોનિટર કરવાની. એ પ્રમાણે તમે ડિરેક્ટલી શેર્સ પણ ખરીદી શકો છો, કાં તો પછી ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ્સના દાયરાથી પણ ઇન્વેસ્ટ કરી શકો છો. તો તમે જે કહ્યું ઓફકોર્સ, તો એમાં કઈ એની કેટેગરી ઓફ ફંડ્સ તરફ એમના રિસ્ક પ્રોફાઇલ જે એમનું છે ધ્યાનમાં રાખીને ધ્યાન રાખવું જોઈએ કે આ કેટેગરી ઓફ ફંડ્સ એમના માટે સારા પડી શકે? હા, એટલે જો એમની પાસે જેટલો ટોટલ છે એમાંથી થોડુંક બ્રેકઅપ માની લો કે 30-40% જેટલું હોય એ ફ્લેક્સી કેપમાં કરી શકે, 10-20% જેટલું હોય એ લાર્જ કેપ ઓરિએન્ટેડ કંપનીઝ કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં કરી શકે, અને થોડુંક રિસ્ક જેમ એ લેવા તૈયાર છે તો સ્મોલ એન્ડ મિડ કેપની કેટેગરીમાં પણ એ બાકીના પૈસા ઇન્વેસ્ટ કરી શકે છે. નેક્સ્ટ આપણે લઈએ, અને જે નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે મુકુંદનો. એમની પાસે 30,000ની બચત કરી છે, 6 લાખ રૂપિયા 2 થી 2.5 વર્ષ માટે એમને ભેગા કરવા છે. તો એ પૂછી રહ્યા છે કે શું મારે 30,000ની રિકરિંગ ડિપોઝિટ કરવી જોઈએ કે અન્ય કોઈ વિકલ્પ મળી શકે જેથી એમના ગોલ્સ અચીવ થઈ શકે? એમને જે આરડીનો વિકલ્પ આપ્યો છે એ સૌથી બેસ્ટ દેખાઈ રહ્યું છે, બિકોઝ એમની પાસે 30,000 મહિને છે ઇન્વેસ્ટ કરવા માટે, રેગ્યુલરલી ઇન્વેસ્ટ કરવા છે. તો રિકરિંગ ડિપોઝિટના માધ્યમથી બેઝિઝકે ઇન્વેસ્ટ કરે, અને સિમ્પલ કેલ્ક્યુલેશન છે આમાં, તો 2-2.5 વર્ષે એમને આરામથી 6 લાખનું રોકાણ એમનું થઈ રહેશે. ઓકે, તો સિમ્પલ કેલ્ક્યુલેશન છે, તમને રોકાણ જે તમે વિચારી રહ્યા છો એવી રીતે તમે કરશો તો તમારા ગોલ્સ તમને અચીવ થઈ જશે. નેક્સ્ટ સુજય શાહનો સવાલ આવી રહ્યો છે. એમની ઉંમર વર્ષ 24 વર્ષ છે, એટલે યંગ ઇન્વેસ્ટર છે. કેનેરા બેંક રિબેકો ઇમર્જિંગ ઇક્વિટી ફંડ, આદિત્ય બિરલા સન લાઈફ, L&T ઇમર્જિંગ બિઝનેસીસ ફંડ, ગ્રોથ ઓપ્શન છે, તેમજ ટાટા ઇક્વિટી ફંડ અને રેગ્યુલર પ્લાનમાં કુલ 7,000નું રોકાણ કરી રહ્યા છે. આ રોકાણ યોગ્ય છે કે નહીં? તો શું કહેશો, યોગ્ય છે? ઓકે, એજ પ્રોફાઇલ તમે જે આપી છે 24 વર્ષની છે, પણ હાલાકી આમાં હું અઝ્યુમ કરું છું તમે જેની માટે રોકાણ કરો છો એ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે. એ પ્રમાણે તમે જે આ સ્કીમ સિલેક્ટ કરી છે કે તમે જે બ્રેકઅપ કર્યું છે એ બરાબર છે, એટલે તમે યોગ્ય ઠેકાણે યોગ્ય ઠેકાણે યોગ્ય જગાએ જ તમે નિવેશ કરો છો. એક થઈ શકે કે આને છે ને તમે પ્લીઝ મોનિટર કરતા રહેજો, કારણ કે બધું જ જે છે તમારું એ ઇમર્જિંગ બિઝનેસીસમાં છે. એટલે આગળ જતાં અમુક વર્ષો પછી, માની લો કે 2-3 વર્ષો પછી, ડિપેન્ડિંગ તમારું હોરાઇઝન બદલાઈ જશે, એ પ્રમાણે અગર તમારે
તમારી સ્કીમ્સમાં બદલાવ લાવવો પડે તો એ તમે ધ્યાનમાં રાખજો. એબ્સોલ્યુટલી. તો દેટ્સ વાય વી સે કે એક તમે જ્યારે રોકાણ કરો છો તો એક બેલેન્સ રેટમાં કરો. હવે ઇમર્જિંગ છે, તમે યંગ છો, તમે રિસ્ક લઈ શકો છો, પણ એક બેલેન્સ તમે પોર્ટફોલિયો રાખો લાર્જ, મિડ અને સ્મોલ કેપમાં, ઇમર્જિંગ માર્કેટમાં, તો તમને એક સેક્ટર વાઇઝનું આખું જ તમને એક એડવાન્ટેજ મળી રહેશે. ઓલ્ધો વી આર નોટ સેઇંગ કે આ તમારું રોકાણ ખરાબ છે, બરાબર છે, પણ ઘણું એક કોન્સન્ટ્રેટેડ છે. એટલે એ તમે કહેવાની જે ટ્રાય કરી રહ્યા હતા. હવે યંગ છો, અત્યારના તમે રિસ્ક લઈ શકો છો, તો મોનિટર કરતા રહેજો. પણ એ સાથે જ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ ફોરમ, અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.